મિત્રો જ્યારે અભ્યાસ કરો છો અને વાંચવાની તૈયારી કરો છો તો ઘણા બધાની પાસે ઘણા બધા પ્રકારના પબ્લિકેશન્સ, મટીરીયલ્સ, પેપર સેટ્સ બહુ બધું હશે અને આ બધી જ બાબતોમાં સૌથી અગત્યનું સ્થાન ધરાવે છે, જેનો સૌથી પહેલો નંબર આવે છે અને એ છે પાઠ્યપુસ્તક. ત્યારે આપણી પાસે સ્માર્ટ ટેકનિક હોવી જોઈએ કે પાઠ્યપુસ્તકનો મેક્સિમમ યુઝ આપણે આપણા અભ્યાસમાં અને આપણે આપણી પરીક્ષાની તૈયારીમાં કઈ રીતે કરી શકીએ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આપની જ ફેવરેટ ચેનલ વિદ્યાકુલ ગુજરાતી ચેનલની અંદર. આજે હું તમને એક સરસ મજાની વાત શીખવાડવાનો છું જે તમારા કોઈ પણ ધોરણના અભ્યાસને એકદમ સક્ષમ, મજબૂત બનાવી આપશે અને તમારી પરીક્ષાની તૈયારીને ચાર ચાંદ લગાવી દેશે. તો મિત્રો વિડીયો છેક સુધી જોજો. એવો ટોપિક તમારા માટે લઈને આવ્યો છું જે તમને ખૂબ ઉપયોગી બનવાનો છે. વાર નહીં લગાડતા વાત કરીએ છીએ અભ્યાસની. તો મિત્રો જ્યારે અભ્યાસ કરો છો અને વાંચવાની તૈયારી કરો છો તો ઘણા બધાની પાસે ઘણા બધા પ્રકારના પબ્લિકેશન્સ, મટીરીયલ્સ, પેપર સેટ્સ બહુ બધું હશે અને આ બધી જ બાબતોમાં સૌથી અગત્યનું સ્થાન ધરાવે છે, જેનો સૌથી પહેલો નંબર આવે છે અને એ છે પાઠ્યપુસ્તક. ખાસ કરીને જ્યારે પાઠ્યપુસ્તક દ્વારા આપણે અભ્યાસ કરીએ છીએ ત્યારે આપણી પાસે સ્માર્ટ ટેકનિક હોવી જોઈએ કે પાઠ્યપુસ્તકનો મેક્સિમમ યુઝ આપણે આપણા અભ્યાસમાં અને આપણે આપણી પરીક્ષાની તૈયારીમાં કઈ રીતે કરી શકીએ. તો મિત્રો આજના વિડીયોની અંદર હું તમને શીખવાડવાનો છું કે પાઠ્યપુસ્તકની તૈયારી બેસ્ટ રીતે કઈ રીતે કરવી અને પાઠ્યપુસ્તકનો ઉપયોગ તમારે પરીક્ષામાં સારામાં સારા માર્ક્સ લાવવા માટે કઈ રીતે કરવો. ઓકે, નંબર 1 પહેલો ઉપાય શું કરવાનો છે. જ્યારે પાઠ્યપુસ્તકના માધ્યમથી મોસ્ટ ઓફ સ્કૂલોમાં એવી જોઈ છે કે જેની અંદર જે તે વિષયના સર કે મેમ છે તમને પાઠ્યપુસ્તકના જ માધ્યમથી ભણાવવાનું પસંદ કરે છે. એટલે જ્યારે પણ તમને પાઠ્યપુસ્તક દ્વારા તમારા સર કે મેમ તમને જે તે વિષય ભણાવે છે તો પેન્સિલ અથવા પેન સાથે રાખો. ભણતી વખતે તમને જે તે શબ્દના સમાનાર્થી કે અન્ય કોઈ મિનિંગ કહી રહ્યા છે તો જ્યારે જે શબ્દના મિનિંગ કહેવામાં આવી રહ્યા છે ત્યાં ટપકાવતા જાઓ. આવી રીતે શું ફાયદો થશે કે એ પર્ટિક્યુલર ચેપ્ટર ચાલી ગયા પછી પણ ભવિષ્યમાં જ્યારે તમે એ પાઠ્યપુસ્તકને હાથમાં લેશો ત્યારે તમને ડાઉટ નહીં ઉભા થાય. આ શબ્દનો મતલબ શું થાય એના માટે પૂછવા માટે કોઈને ત્યાં જવું નહીં પડે, કારણ કે તમે જ્યારે ભણતા હતા ત્યારે સાથે સાથે જ લખી નાખ્યું છે. એટલે અત્યારે વર્ષની શરૂઆત છે તો સૌથી પહેલું આ કામ કરવાનું છે કે પાઠ્યપુસ્તક લ્યો ત્યારે માત્ર હાથ રાખીને બેસી નથી રહેવાનું. ભણતી વખતે જ્યાં જ્યાં સર કહેતા જાય છે, શીખવાડતા જાય છે, સૂત્ર કહેતા જાય છે કે આ મુદ્દો આઈએમપી છે, પરીક્ષામાં એટલા માર્ક્સમાં પૂછાઈ શકે છે, આની ચાવી આ છે, શોર્ટમાં આ રીતે યાદ રખાય, જે તમને જે તે મુદ્દામાં સમજાવતા શીખવાડતા જાય છે એ ત્યારે ને ત્યારે તરત અને તરત બાજુમાં પેન્સિલથી ટપકાવતા રહેવાનું. ચોપડી ભલે બગડે, ચોપડી ભલે એમાં ચિત્ર થાય, પણ એ તમારા માટે બહુ કામની વસ્તુ થવાની છે. અચ્છા, માની લ્યો કે ચેપ્ટર પૂરું થઈ ગયું પછી પાઠ્યપુસ્તકમાંથી એ ચેપ્ટરની તૈયારી કઈ રીતે કરવી. ઘણા બધા એવું કહે છે કે સર પેપર સેટમાં જ જોઈ લો, ઘણા એમ કહે છે કે પેપર સેટ સોલ્વ કરી લો, ઘણા એમ કહે છે કે સ્વાધ્યાયના સવાલ પાકા કરી લો. પણ આના કરતા બેસ્ટ રીત કઈ કે જેનાથી પાઠ્યપુસ્તક વાંચવામાં કંટાળો પણ ન આવે. કંટાળો આવવો સ્વાભાવિક છે ભાઈ, કારણ કે કોઈ ચિત્ર આપ્યા નથી હોતા, કલર હોતા નથી, બ્લેક એન્ડ વ્હાઈટ હોય છે ભાઈ. તો એમાંથી કંટાળો લાવ્યા વગર કઈ રીતે તૈયારી કરવી. તો સૌથી પહેલું કામ તમારે શું કરવાનું છે. આપણે હકીકતમાં છે ને ઊંધી મહેનત કરીએ છીએ. કોઈ પણ વ્યક્તિ પાઠ્યપુસ્તકનું પર્ટિક્યુલર કોઈ એક ચેપ્ટર લે, દાખલા તરીકે અર્થશાસ્ત્રનું ચેપ્ટર લઈ લો, 12મા ધોરણનું પહેલું ચેપ્ટર. હવે એ વિષયનું પહેલું ચેપ્ટર વાંચવા બેસીએ તો આપણે શું કરીએ છીએ, ટાઇટલ, અનુક્રમણિકા અને પછી બધું સળંગે સળંગ વાંચી જઈએ છીએ. એવું કરવાને બદલે પાઠ્યપુસ્તકમાં જે તે ચેપ્ટરની તૈયારી ઊંધેથી કરો, છેલ્લેથી કરો. સૌથી પહેલું કામ તમારે કરવાનું છે જે તે ચેપ્ટરના સ્વાધ્યાયના પ્રશ્નો ખોળવાનું. એ બધા પ્રશ્નો આપ્યા છે, પ્રશ્નોના જવાબ પાઠ્યપુસ્તકમાં કયા પાના નંબર આપેલા છે એ સૌથી પહેલા શોધી લો. ત્યાર પછી શું કરવાનું છે, તમને સ્વાધ્યાયના અંતે પારિભાષિક શબ્દો આપેલા છે એ ખાસ વાંચી લો. તમને ઘણી બધી શબ્દોની સમજ એ પારિભાષિક શબ્દો પરથી પણ મળી જવાની છે. અચ્છા, સ્વાધ્યાયના સવાલો ટીક કરી નાખ્યા કે કયો સવાલનો જવાબ કયા પાના નંબર ઉપર છે. પછી શું કરવાનું છે, સ્વાધ્યાયના સવાલો ટીક કર્યા પછી જે તે ચેપ્ટરની અંદર જે તમને ઘાટા અક્ષરો આપ્યા છે, ઓકે, બે પ્રકારના અક્ષરો, ઘાટા અને આછા છે. આછા છે નોર્મલ આપણા અક્ષરો છે. ઘાટા અક્ષરો આપ્યા છે એનો મતલબ એમ કે એ વધારે મહત્વના શબ્દો છે. તો જ્યારે પણ પાકું કરવા બેસો છો તો એ ઘાટા અક્ષર વાળા શબ્દો કે લાઈન કે મુદ્દા કે ટાઇટલ એ સૌથી પહેલા પાકા થવા જોઈએ અને પછી એની અંદરની વિગતો છેલ્લે તૈયાર થવી જોઈએ. ઓકે, એવું લાગે તો જે ઘાટા અક્ષરો છે એ ઘાટા અક્ષરોની અલગથી એક ડાયરી કે તમે નોટ બનાવી શકો છો જે તમારા રિવિઝન વખતે, પરીક્ષાની રેપિડ તૈયારી કરતી વખતે પણ તમને ખાસ કામમાં આવશે. ઘણા બધા એવા સવાલો હોય છે
કે જે સ્વાધ્યાયમાં સવાલ આપ્યો છે, પાઠ્યપુસ્તકમાં બેઠે બેઠા સવાલના આન્સર નથી આપ્યા. અચ્છા, તો શું કરવાનું છે? આના માટે બેસ્ટ છે તમારા જે તે વિષયના સર અને આપણું યુથ સ્વયં પબ્લિકેશનનું સરસ મજાનું પ્રકાશન. એની અંદર તમને દરેકે દરેક વિષયના દરેકે દરેક સવાલના જવાબ તમને મળી રહેશે. આ સિવાય ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ એક સ્વાધ્યાય પોથી પણ બહાર પાડે છે, જે ઓનલાઈન અવેલેબલ મળી રહેશે. જીએસસીબી ની વેબસાઇટ, ગુજરાત ટેક્સ્ટ બુક ની વેબસાઇટ ઉપર એ તમને અવેલેબલ હશે. તો એમાંથી પણ તમે એક્સ્ટ્રા સવાલની પ્રેક્ટિસ કરી શકો છો. આપણે પેપર સેટ પણ અવેલેબલ છે જ ઓલરેડી, એ પણ તમે મગાવીને જવાબ સાથે પ્રેક્ટિસ કરી શકો છો. એટલે પર્ટિક્યુલર કોઈ એક ચેપ્ટર પૂરું થાય એના વિશેની તમામ ડિટેલ તમારી પાસે હશે. અને જ્યારે પરીક્ષા આવશે ત્યારે ચોપડીમાં ડાબા પેજ ઉપર કઈ વસ્તુ આપી છે, જમણા પેજ ઉપર કઈ વસ્તુ આપી છે, એનો તમને એકદમ આસાનીથી ખ્યાલ આવી જશે. તો મને આશા છે કે આ સરસ મજાના નાના એવા વિડીયોની અંદર પાઠ્યપુસ્તક દ્વારા અભ્યાસ કઈ રીતે કરવો એની તમને સમજ પડી હશે. તો ઉપયોગી બન્યો હોય મિત્રો તો વિડીયોને લાઈક કરજો, તમારા વધારે ને વધારે મિત્રો સુધી શેર કરજો. મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં.